હાય વાલા વડીલો, જય સ્વામિનારાયણ, જય શ્રી કૃષ્ણ, ગુડ મોર્નિંગ. તો મસ્ત સવાર થઈ ગઈ છે. સવાર અમારી થઈ છે વાડા સાથે. અને હા, સરલા માસી તમે કહેતા હતા ને કે વાડો જોશ, પણ મારી હિંમત નહોતી થતી. આજે વાડો ખોયલો છે તો તમને બતાવો, આવી હાલત છે. અને અહીંયા જો આ ભોણ અહીંથી એરું જાય છે, આવે છે સીધો અમારા ઘરમાં. તો બ્લોગ સ્ટાર્ટ થાય છે 9:30 વાગે. સ્વાગત છે તમારા બધાનું પારસ સોનીના બ્લોગમાં. ભાઈ જોઈ લો, આવી હાલત છે. હવે આમાં બાળવાનું છે. આ એ ભોણ છે, આમાંથી ના ગમે કઈ બધે બંધ છે તોય કેમ ઘરમાં આવ્યો. જો એક અહીંયા ને એક અહીંયા હોહરવા છે. આ બધું મમ્મીએ સળગાવી નાખ્યું છે ને એક ભાઈએ મળીને. બીજું બધું લીલું છે એટલે એનો સળગે, જે સુકાઈ ગયેલું છે ને એ બધું સળગી જાય ધીમે ધીમે. અહીંયા ભોણ છે એ પણ ચાંદી નાખ્યા છે. હા ભાઈ, મારી મમ્મી બહુ બીવે છે. ગાઈસ, 9:30 થયા છે અને પથારી તો હજી તમે જોવો છો બાકી છે. ચા પાણી પીધા ને આજે હું મોડી ઉઠી હતી, કારણ કે રાતે મોડી સૂતી હતી. મને ઊંઘ જ ન હોય, અહીંયાથી બધે બીક લાગે ને એવું બધું હતું. મીંદડા ધડાધડ પડે તોય બીક લાગતી હતી, એટલે ઊંઘ નહોતી આવતી. લગભગ 3-4 વાગે હું સૂતી, એટલે મોડી ઉઠી. તો નાસ્તો કર્યો છે, કામ બધું બાકી છે, નાવા ધોવાનું ને બધું. તો પેલા ફટાફટ પથારી પાડી લઉં, પછી નાહી ધોઈ લઈને પછી તૈયાર થઈને મળીએ. અહીંયા ખાલી DDT લઈ આવી હતી ને, બધે છાંટી દીધી છે. જુઓ, બધે અહીંયા કોરે બધે. તો ફ્રેન્ડ્સ, મારી મમ્મીને ચા બાકી છે. ઓલા ભાઈ આવ્યા હતા એટલે એને બધું સળગાવ્યું. મારી મમ્મીને એકવારની ચા બાકી છે, એકવારની થઈ ગઈ. તમને बाहर का नहीं मौसम दिखाना तो भूल ही गई. मौसम का हाल तो बहुत ही अच्छा है, प्यारा है. અને મમ્મી શાકવાળો આવ્યો તો ભાજી લીધી હતી, ભાજી ફોલે છે. હેલો ફ્રેન્ડ, 12:30 વાગ્યા છે. નવાઈ ધોવાઈ ગયું છે અને કપડાં પણ મારા ધોવાઈ ગયા છે. તો બસ રસોઈ પણ તૈયાર થઈ ગઈ છે. રસોઈમાં તમને ખબર જ છે કે મેથીની ભાજી, ભાખરી, છાશ. ચાલ બધા જમી લઈએ આપણે. તો ભાઈ મમ્મી જમવા બેસી ગયા છે અને તમને બધાને પણ બોલાવે છે, તમારે બધાની રાહ જોવે છે. ચાલો બધા જમવા. બેરણનો કટકો હતો એ સોણીઓનો એક સોણી મારી પાસે લીધી 2 મીટર. બનો બહુ હતો ને એ 2-2.5 મીટર કેતા જોવે એમ. મારા ભાઈની દીકરી હા, એના પણ ઉંમર નથી. એનું નામ શું છે? એનું નામ માનકુસ છે. માનકુસ છે કા? મયુરા. તો ફ્રેન્ડ્સ, શેરીમાં કોઈ નથી. સ્કૂલના બધા હમણાં આવ્યા. દીવાબત્તી થઈ ગયા છે, પગે લાગી લેજો. અને હું જાઉં છું મારી ફ્રેન્ડની ટેરેસ ઉપર. ચાલો આપણે જઈએ. મમ્મી અહીંયા બેઠા છે. 6:15 થયા છે. ફ્રેન્ડ્સ, તમને બતાવું, સંધ્યા ખીલી છે. કેટલી બ્યુટીફુલ સંધ્યા ખીલી છે. ઓરેન્જ અને પિંક કલર બહુ મસ્ત દેખાય છે. એટલે ફટાફટ જઈ ફોન લઈ આવી ચાર્જિંગમાંથી. તમને બતાવું, બહુ મસ્ત લુક દેખાય છે. સો બ્યુટીફુલ. આવી ગઈ ને મજા. ફ્રેન્ડ્સ, હું આવી છું ટેરેસ ઉપર. અહીંયા બહુ મસ્ત બ્યુટીફુલ દેખાય છે, એટલે હું તમને દેખાડવા લઈ આવી. ઘરે મને ગમતું નહોતું એટલે હું અહીંયા આવી. આઈ હોપ કે તમને બધાને પણ ગમતું હોય છે. બસ આજનો મારો બ્લોગ હું અહીંયા પૂરો કરું છું. કાલે પાછા મળશું નવા બ્લોગ સાથે, નવી સવાર સાથે. ત્યાં સુધી બધાને જય સ્વામિનારાયણ, ગુડ નાઇટ, બાય. ફ્રેશ છે, 6:30 થયા છે, પણ કેટલું મસ્ત દેખાય છે. બહુ જ મસ્ત દેખાય છે. ગાઈસ, તો 7:10 થઈ. 7:15 બે જગ્યાએથી દૂધ લઈ આવી છું. દૂધ ગરમ કરવા મૂકી દીધું છે ને રસોઈમાં છે રોટલી, ભાખરીનું શાક, ડુંગળી મરચાં નાખીને. તો ચાલો બધા જમવા ગરમા ગરમ. ગાઈસ, તો બસ દૂધ ઘરેથી લઈ આવી છે ને આજનો મારો બ્લોગ અહીંયા પૂરો કરું છું. કાલે પાછા મળશું નવા બ્લોગ સાથે, નવી શરૂઆત સાથે. ત્યાં સુધી બધાને જય સ્વામિનારાયણ, ગુડ નાઇટ, બાય.